અમદાવાદમાં આજે પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા વિશેષ સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકોએ ભાગ લીધો। આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મેયરે જણાવ્યું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશે વિકાસ અને સુશાસનના નવા માપદંડ સ્થાપિત કર્યા છે। તેમણે નાગરિકોને પરિવાર સાથે દરરોજ અડધો કલાક સાયકલ ચલાવવાની અપીલ કરી હતી। તંદુરસ્તી રાખે અને સૌની તંદુરસ્તી વધે અને પર્યાવરણનું જતન થાય માટે આજે અનુસૂચિત મોરચા ગુજરાત રાજ્યના અધ્યક્ષ કિરીટભાઈ સોલંકી અને માન્ય કાંતિભાઈ લકુમ, ધારાસભ્ય શ્રી બાવડા એક્સ અને ચાલુ ધારાસભ્ય અમારા અમિતભાઈ સાની આગેવાનીમાં મોરચા દ્વારા આજે રિવરફ્રન્ટ ખાતે સાયકલોથોન રાખી હતી। છે કે સમગ્ર દેશના લોકો ભાગ્યશાળી છે અને આ સમયને હું ભારતનો સ્વર્ણકાળ માનું છું મિત્રો, કારણ કે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દેશમાં જે પરિવર્તન આવ્યા, પહેલા જે દેશની શાખ હતી એમાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ મોદી સાહેબના લીધે જે પરિવર્તન આવ્યા, આજે ભારતીય તરીકે ચાહે હું હોઉં, અહીંયા કોઈ પણ લોકો હોય, એમનો હું હૃદય હું એ રીતે કહી શકું છું કે એમનું સ્તર ઊંચું રહે છે।